અહીં આપણે ટેન ઇન્વર્સ -1ની મુખ્ય કિંમત શોધવાની છે. તો ટેન ઇન્વર્સમાં આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે માઇનસ નિશાની ટેન ઇન્વર્સ -x હોય તો -tan ઇન્વર્સ x લખી શકીએ, પરંતુ અહીં x ની જગ્યાએ -1 હતો એટલે -tan ઇન્વર્સ 1 લખાય, અને 1 જે છે તે 10માં 45 આગળ મળે, અને 45 ને રેડિયનમાં સ્વરૂપે લખીએ તો π/4 લખાય. તો આમ tan ઇન્વર્સ 10 કેન્સલ કરતા માઇનસ, અને આપણો આ થીટા છે π/4. બરાબર છે. તો તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અગાઉનો નેક્સ્ટનો આપણે દાખલો જોઈએ કે આપણને અહીં દાખલો આપેલો છે કે sec ઇન્વર્સ 2/√3 ની મુખ્ય કિંમત શું હોય. તો 2/√3 ની કિંમત જો વિદ્યાર્થી મિત્રો આવડતી હોય તો ઠીક છે, 0 થી 9 માં ક્યાં મળે, પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓને sin cos ને tan ની જ કિંમતો યાદ હોય છે. તો આપણને એ તો ખબર છે ને કે sec નો વ્યસ્ત જે વિધેય છે એ તો cos મળે, તો sec ઇન્વર્સ ને cos ઇન્વર્સમાં ફેરવી દેવાનો વિદ્યાર્થી મિત્રો, અને વ્યસ્તમાં ફેરવો એટલે નંબર જે છે, સંખ્યા જે છે એનો વ્યસ્ત કરી દેવામાં આવે. તો આમ cos ઇન્વર્સ √3/2 એટલે cosમાં π/6 લખી શકાય. બરાબર, cos π/6 એટલે જ cos 30, અને cos 30 ની કિંમત √3/2 મળે. તો આમ cos ઇન્વર્સ cos કેન્સલ, તો જવાબ મળશે π/6. તેવી જ રીતે નેક્સ્ટ જે દાખલો છે એમાં પણ જે મુખ્ય કિંમત શોધવાની છે cot ઇન્વર્સ √3. જો cotની વેલ્યુ યાદ હોય તો ઠીક છે, અને યાદ ન હોય તો tan ઇન્વર્સ √3 નો વ્યસ્ત 1/√3, cot નો વ્યસ્ત tan ઇન્વર્સ. બરાબર છે, cot ઇન્વર્સનો વ્યસ્ત tan ઇન્વર્સ લખીએ તો tan ઇન્વર્સ 1/√3, જ્યાં 1/√3 એ ખૂણો છે π/6 આગળ મળે. બરાબર છે, tan π/6 જો 1/√3 થાય તો tan ઇન્વર્સ 1/√3 π/6 થાય, એટલે ડાયરેક્ટ પણ આ રીતે લખી શકાય.